તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે મિશન પોલીસનો છે 26મો દિવસ। તો મિત્રો સૌથી પહેલા સવારમાં પીવાનું છે આપણે ગરમ પાણી। તો મારા કલેજાઓ ઘણા દિવસ પછી આપણે આવી ગયા છે રનિંગ લોકેશન ઉપર ને અત્યારે કરવાનું છે રનિંગ। કેમ કે મિત્રો આપણે બહુ દિવસથી કર્યું નથી રનિંગ, એટલે પછી મેં વિચાર્યું કે આજે તો ગમે તે થાય રનિંગ કરવા જવું પડશે। આજે આપણે જેટલું ખેંચાય એટલું લોંગ રનિંગ કરવાનું ટ્રાય કરીશું, બહુ ઓવરલોડ નહીં કરીએ, મતલબ કે કેવું કે સાઈડમાં ઉપર દુખતું હોય છે એના કારણે આપણે કેવું કે રનિંગ બહુ નહીં કરતા, પરંતુ જેટલું થશે એટલું રનિંગ કરીશું। તો ચાલો, તો મિત્રો આ છે અમારી કસરત કરવાની જગ્યા અને મારા કલેજાઓ કેવું કે ઘણા દિવસથી બધા આવ્યા નથી, એટલે અહીંયા તો 4 ઉગી ગયો છે। આ જો અમારા કલેજાઓ લાકડું લગાવેલું છે, કેમ કે અહીંયા પુલઅપ મારવા માટે અને અહીંયા જે છે પેલું શું કે પેટની એક્સરસાઇઝ કરવા માટે આ મૂકેલું છે, પરંતુ ઘણા દિવસથી આવ્યા નહીં એટલે અહીંયા તો 4 થઈ ગઈ છે, પણ કંઈ નહીં, હવે સાફ સફાઈ થોડી કરવી પડશે। મિત્રો અત્યારે આપણે 2 કિલોમીટર રનિંગ કર્યું અને 13 મિનિટ થઈ, એકદમ શાંતિ રનિંગ કરીને તો મારા કલેજાઓ અહીંયા કેવું કે એક સાઈડ દુખાવો થઈ જાય છે અને ઘણા દિવસ પછી કર્યું અને કેવું કે પોતાના શરીરને બહુ દિવસથી કેવું કે લોંગ રનિંગ કરવાની આદત ના હોય એના કારણે મારા કલેજાઓ આવું થતું હોય છે, પરંતુ આપણે કન્ટિન્યુ 2-3 મહિના રનિંગ કરીએ તો પછી દુખાવો થતો નહીં। જ્યારે પોલીસનું રનિંગ આવે ત્યારે આપણે કેવું કે લોંગ રનિંગ સ્ટાર્ટ કરી દઈએ ને ત્યારે, અને દરરોજ આપણે 2-3 કિલોમીટર તો ઓછામાં ઓછું દોડતા જ હોય, એના કારણે દોડાઈ જવાય। સાચી વાત। તો મારા કલેજાઓ ફાઇનલી એક્સરસાઇઝ એવું બધું કરી લીધી છે ને અત્યારે હવે ઘરે જવાનું છે। મારા કલેજાઓ પરસેવો પડ્યો છે ને તો મસ્ત ઠંડુ પવન આવ્યો તો મસ્ત લાગી રહ્યું છે। મિત્રો અત્યારે થયા છે 10:30 ને અત્યારે હવે આપણે કેવું કે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે, તો ચાલો શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં તદ્ભવની જોડણીઓ જોઈ છે અને મારા કલેજાઓ લગભગ 8 જેટલી હતી અને એમાં કેવું કે મેન જે વસ્તુ હતી એ લખી દીધી છે અને મારા કલેજાઓ જે એક્ઝામ્પલ લખવા જેવા હતા એ બી લખી દીધા છે, જેના કારણે આપણને ખબર પડે કે આ રીતનું કંઈક આ આવે છે। અને ભાઈ સાહેબ બહુ ખતરનાક જોડણીઓ છે, પરંતુ કંઈ નહીં, આવડી જાય એવી જ છે, થોડું 1-2 વાર રિવિઝન થઈ જાય એટલે મસ્ત આવડી જાય। સાચું ને? તો ચાલો। તો મિત્રો અત્યારે હવે આપણે કેવું કે બંધારણ વાંચવાનું છે અને બંધારણ મારા કલેજાઓ જે હું કોન્સ્ટેબલની પાર્ટ 2 ની સ્પેશિયલ બુક લાવ્યો તો એમાંથી આપણે બંધારણ વાંચવાનું છે, કેમ કે એમાં બી ચેક કરી લઈએ કે બંધારણ કેવું આપેલું છે। સાચી વાત ને? ઘણા બધા મિત્રોના કમેન્ટ આવ્યા હતા કે બુક સારી છે, તો હાલો આપણે બી વાંચી જોઈએ, આપણને તરત ખબર પડી જશે, કેમ કે આપણે તો ઓલરેડી સિલેબસમાં કેવું કે બંધારણનું પરફેક્ટલી વાંચેલું છે અને બંધારણના મોસ્ટ ઓફ પ્રશ્નો મારા સાચા હતા, પરંતુ જે ઇતિહાસ ભૂગોળના વારસો હતો એના કારણે મારા કલેજાઓ એમાં કેવું કે પ્રશ્નો ઘણા બધા ખોટા પડે છે કન્ફ્યુઝનના કારણે, પણ કંઈ નહીં, હવે તૈયારી ચાલુ કરી દીધી છે તો તૈયારી કન્ટિન્યુ રાખીશું। અને ભરતી આવવાના કેવું કે બજારમાં ચર્ચા ચાલી રહી છે અને લગભગ 99% આ વખતે જ ભરતી આવી જશે અને આ વખત નહીં આવે તો 2-4 મહિના મોડી આવશે, પણ આવવાની 100% છે, તો પછી આપણે તૈયારી તો ચાલુ કરી જ દેવાની હોય। સાચી વાત ને? તો હાલો। તો મિત્રો અત્યારે મેં સ્પેશિયલ બુકમાંથી બંધારણ વાંચ્યું અને બંધારણનું મારા કલેજાઓ એટલું મસ્ત ડિટેલિંગ કરેલું છે અને કેવું કે ચાર્ટર એક બધા આવેલા છે અને જે મેન કેવું કે મેં જે નોટ્સ બનાવીને એ સેમ બધું જ વસ્તુ આમાં આપેલી છે, કશું એવું નહીં કે આ રહી જતું હોય મેં નોટ્સ જે બનાવીને એમાં। તો મારા કલેજાઓ તમે બીજો લાવી શકો છો, મને તો યાર મસ્ત લાગ્યું। અને બીજું અમુક મુદ્દાઓ જે કેવું કે મને નથી ખબર એ બી મને કેવું કે આમાં આપેલા છે તેના આધારે મેં કરી લીધું છે। તો મિત્રો અત્યારે પીવાની છે ગરમ કોફી। આ મારો દિયોર કપ તોડી નાખ્યો છે, આ નિધિએ ક્યાં તોડી નાખ્યો કપ? તો મારા કલેજાઓ અત્યારે આપણે હવે ગુજરાત જનરલ નોલેજમાં આપણે 2 કલાક જીકે વાંચવાનું છે, તો ચાલો શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે આપણે જીકેમાં ગુજરાતનો ઇતિહાસ વાંચતા હતા અને મારા કલેજાઓ વાંચતા થોડી ઊંઘ આવી ગઈ, ચાલો થોડા ફ્રેશ થઈને પછી વાંચવાનું શરૂ કરી દેવાનું છે। તો મિત્રો 10 મિનિટ ઊંઘ લીધા પછી કેવું મસ્ત લાગે અને એકદમ ફ્રેશ થઈ ગયા એવું લાગી રહ્યું છે, મસ્ત હવે આપણે વાંચવાનું છે, તો ચાલો વાંચવાનું શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે જીકેમાં 552 જેટલા 1 લાઇનર પ્રશ્નો વાંચી લીધા છે, તો ચાલો હવે થોડું ફ્રેશ થઈ અને પછી આપણે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે, તો જોઈ લઈએ। તો મિત્રો અત્યારે આપણે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોયો છે અને એમાં સાહેબે કેવું કે ઘણા બધા લગભગ 35 થી 40 જેટલા કેવું કે જે ક્વેશ્ચન આવે એ સોલ્વ કરાય છે, મતલબ કે ખાલી જગ્યાઓ આવે એ સોલ્વ કરાય છે, જેના લીધે આપણને ખબર પડે કે સાદો વર્તમાનકાળ આવે ત્યારે કઈ રીતે જે લખાય છે, જે મતલબ કે નિયમ અને અમુક જે મેન વસ્તુ લખાય છે જે યાદ રાખવાની હતી એના આધારે કેવા પ્રશ્નો બની શકે એ બધું આપણને શીખ્યું છે અને અત્યારે એ લેક્ચર જોયું છે, પરંતુ કશું લખવાનું નતું કેમ કે બધા એક્ઝામ્પલ જ હતા, એટલે પછી એક્ઝામ્પલ તો આપણે લખવાના થતા નહીં, કેમ કે મોસ્ટ ઓફ જે આપણે નિયમો અને જે યાદ રાખવાની બાબત હતી એ બધી લખી દીધી છે। તો હાલો મારા કલેજાઓ જે કામ છે હવે થોડું પતાવી દઈએ, હાલો। તો મિત્રો અત્યારે દશા માતાજીનું વરસ ચાલે છે અને કેવું કે
છેલ્લા 4-5 દિવસ રહ્યા છે, એટલે કે દરરોજ ગરબા હોય છે ઘરે, એટલે પછી મારા કલે જાવ જે આપણે રિવિઝન કરવાનું હોય છે એનું કેવું કે રિવિઝન મોડ થતો નહીં, અને મારા કલે જાવ આજે ગણિતની બી પ્રેક્ટિસ થઈ નહીં. મતલબ કે જ્યારે રિવિઝન કરવાનું હતું ત્યારે કેવું કે હવે સાંજનો સમય એટલે કેવું કે દશામાનું વ્રત ઘરેથી લીધું છે, એટલે અમને કેવું કે ગરબા ગાય એવું બધું છેલ્લા 2-4 દિવસ રહ્યા ત્યારે કરતા હોય છે. એટલે મારા કલે જાઓ અત્યારે કેવું કે 2-3 દિવસ સુધી આપણે છેલ્લે જે રાત્રે રિવિઝન કરીએ છીએ રિવિઝન 2-3 દિવસ નહીં થાય, કેમ કે હવે જે કારણ તે તમને કહી દીધું છે. સાચી વાત ને, કેવું કે ગીતો વાગતા હોય, કેવું કે ગરબા વાગતા હોય એટલે પછી આપણું મન કેવું કે અંદર પેલું ફોકસ ના થાય. સાચી વાત ને, કેવું કે ડાયવર્ટ થાય, અને પછી આપણે બી કેવું કે ગરબા ગાવાનું મન થાય, અને આપણને બી કેવું કે મારા કલે જાઓ પહેલા ગરબા ગાવાનો બહુ શોખ છે, પરંતુ કેવું કે અબીનું થોડું ઓછું કરી દીધું છે, કેમ કે હવે તૈયારીમાં પડ્યા છે, એટલે કેવું કે ગરબા ગાવા બહુ ખાસ જતા નહીં, પરંતુ હવે ઘરમાં જ હોય તો ઘરમાં વાગતા હોય તો પછી મન થાય કે ના થાય તો તમે મારા કલે જાઓ. પરંતુ હું વિડીયોમાં નહીં બતાવું કે હું કેવા ગરબા ગાઉં છું, કેમ કે યાર શરમ ના આવે. સાચી વાત મારા કલે જાઓ. અને મિત્રો ગુજરાતી જો ગરબા વાગતા હોય, ગુજરાતીને ગરબા ગાવાનું મન ના થાય તો મારા કલે જાઓ એ ગુજરાતી ના કહેવાય. સાચી વાત ને, કેમ કે ગુજરાતી હોય એટલે ગરબા ગાવાનું મન આપો થઈ જાય. શું કહેવું તમે કહો મારા કલે જાઓ, સાચી વાત કે ખોટી વાત? જલ્દીથી કમેન્ટ કરો. તો મિત્રો આજે છે તારીખ 18 અને મારા કલે જાઓ જો આપણે 1 કલાક કસરત થઈ ગઈ છે, 2 કલાક જીકે થઈ ગયું છે, 1 કલાક બંધારણ થઈ ગયું છે, 1 કલાક અંગ્રેજી ગ્રામર ગુજરાતી ગ્રામર થઈ ગયું છે, પરંતુ ગણિતની પ્રેક્ટિસ નહીં થઈ, અને 1 કલાક રિવિઝન નહીં થયું, અને એક રીલ નહીં બની, અને મારા કલે જાઓ યુટ્યુબ વ્લોગ થઈ ગયો છે. મતલબ કે આજે 3 કામ આપણાથી થયા નથી, પણ કંઈ નહીં મારા કલે જાઓ. હવે કેવું કે કંઈક ને કંઈક કામ આવી જતું હોય, એના કારણે આપણે કેવું કે શિડ્યુલ પ્રમાણે અમુક વાર રહી જતું હોય, પણ કઈ નહીં મારા કલે જાઓ જેટલું થાય છે એટલું કરતું રહેવાનું છે. તો મિત્રો આમ આપણે જોવા જઈએ ને તો કેવું કે આખા દિવસમાં થઈને આજે આપણું 7 કલાકનું વાંચવાનું છે એટાચથી થઈ જાય, પરંતુ મારો દિવસ કશું નાનું કામ આવી જાય, પછી કેવું કે એ કામ કરવા જઈએ એમાં કેવું કે 1-1.5 કલાક બગડી જાય, પછી એના કારણે મારા કલે જાઓ કેવું કે જે આપણું ટાઈમ ટેબલ છે એના પ્રમાણે બધું પરફેક્ટલી કેવું કે એક દિવસમાં ફોલો થતું નહીં. મતલબ કે ફોલો કરવાનો ટ્રાય કરીએ છીએ, પરંતુ કેવું કે એક ધાર્યું એક હંગાટ આપણે ખેંચાતું નથી. જે દિવસ હું મહેશના ઘેર ગયો ને એ દિવસ મારા કલે જાઓ કન્ટિન્યુ મેં 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી કન્ટિન્યુ વાંચ્યું હતું, જેના લીધે પરફેક્ટલી જે મારું હેબિટ ટ્રેકર પ્રમાણે જે હેબિટ મેં બનાવી છે બધી જ વંચાઈ હતી. પરંતુ યાર ઘરે રહીએ એટલે વાંચતા હોય ને પછી કશું કામ આવી જાય એટલે પછી ધક્કો ખાવો પડે, ફેરો ખાવો પડે. અને મારા કલે જાઓ એવું નહીં કે બહુ મોટું કામ હોય, બહુ ભારે કામ હોય, બહુ હાર્ડવર્ક હોય, એવું કશું નહીં, પરંતુ નાનું અમથું કામ હોય, પરંતુ ટાઈમ બહુ બગડી જાય એમાં, અને ટાઈમ બગડી જાય એટલે પછી મારા કલે જાઓ જે આપણે હેબિટ ટ્રેકર પ્રમાણે જે હેબિટ પૂરી કરવાની હોય એ હેબિટ પૂરી કરવામાં મારો દિવસ પૂરતો ટાઈમ મળતો નહીં. એના કારણે મારા કલે જાઓ અમુક હેબિટ રહી જાય છે, મતલબ કે અમુક જે વાંચવાનું હોય ગણિતની પ્રેક્ટિસ હોય એ રહી જાય છે, અને ઘણા દિવસથી ગણિતની પ્રેક્ટિસ બી થતી નહીં. એટલે મારા કલે જાઓ જે બી લોકો એવું વિચારતા હોય કે ઘરે રહીને પરફેક્ટલી આપણે તૈયારી કરીશું, તો મારા કલે જાઓ આ વસ્તુ નહીં થાય, કેમ કે ઘરના તમે ઘેર રહેશો ને એટલે ગમે તે કામ હોપશે. એટલે મારા કલે જાઓ પરફેક્ટલી તૈયારી કરવી હોય તો લાઇબ્રેરી જતા રહો, કાં તો એવી જગ્યા શોધી લો જ્યાં આગળ કેવું કે તમને કોઈ ડિસ્ટર્બન્સ ના કરે, કોઈ તમને કશું કામ હોપે નહીં. સાચી વાત મારા કલે જાઓ. તો આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો છે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા વ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.